પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 5 દેશોની મુલાકાતમાં નોર્વેની મુલાકાત સૌથી વધારે ચર્ચાસ્પદ બની છે। કારણ એક પત્રકાર એક સંયુક્ત સંબોધનને પૂરું કરીને પ્રધાનમંત્રી પસાર થઈ રહ્યા હતા। નોર્વેની મહિલા પત્રકારે એમને ટોક્યા અને એના પછી જે થયું એ વિડીયો આજના દિવસે સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો। સૌથી પહેલા એના વિશે કરીશું વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। પ્રધાનમંત્રી નોર્ડિક દેશોની સમિટનો પણ હિસ્સો બની રહ્યા છે। આ નોર્ડિક કન્ટ્રીઝ પાસેથી એમ પણ દુનિયાભરના દેશોને કશુંક ને કશુંક શીખવા જેવું છે। આપણે કોઈને કોઈ એમની સાથે કરારો કરી રહ્યા છીએ। જેમ નેધરલેન્ડ્સની સાથે લેટર ઓફ ઇન્ટેન્ટ આપણે કલ્પસર માટે શેર કર્યો, નોર્વેની સાથે પણ ખૂબ મહત્ત્વના કરારો થયા છે। પણ એ મહત્ત્વના કરારો કયા રહ્યા, કયા દેશની પાસેથી આપણે શું મેળવ્યું, વ્યૂહરચનામાં આવનારા સમયમાં શું થશે, કશું જ ચર્ચામાં ન રહ્યું। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો। નોર્વેના પત્રકાર છે, હેલ્લિંગ એમનું નામ છે, મૂળ રૂપે અમેરિકાના છે, નોર્વેમાં કામ કરી રહ્યા છે। નોર્વેનું એક લોકલ ન્યૂઝપેપર છે, એના એક કોરસ્પોન્ડન્ટ છે। એમના વિશે કશું પણ જાણતા પહેલાં એ ઘટના શું હતી, એ શું બોલ્યા, એમણે કેવી રીતે પ્રધાનમંત્રીને ટોક્યા અને શું કામ આ વિષય, આ વિડીયો વાયરલ થયો, કરીએ એના પર નજર। Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world? ટ્વિટર પર આ વિડીયો લાખો માણસો જોઈ ચૂક્યા છે। એ જોઈ જવાનું બહુ જ બધા કારણો, બહુ મહત્ત્વના કારણો, એમાંથી એક મુખ્ય કારણ એ છે કે હેલ્લિંગ આ વિડીયોમાં પ્રધાનમંત્રીને ટોકતા કહી રહ્યા છે કે દુનિયામાં જેનો સૌથી વધારે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં જે ટોચ પર છે, નંબર 1 છે, એ નોર્વેના પત્રકારોના સવાલો તમે કેમ નથી લઈ રહ્યા? બે દ્રષ્ટિથી આ વાતને આખી જોવામાં આવી રહી છે। સૌથી પહેલાં પ્રધાનમંત્રી જેમાંથી નીકળ્યા એ જોઈન્ટ બ્રીફિંગ હતું, એટલે સંયુક્ત રીતે કરવામાં આવતું, બે દેશના પ્રધાનમંત્રીઓ, બે દેશના વડાઓ દ્વારા કરવામાં આવેલું એક સંયુક્ત સંબોધન હતું। એ કોઈ જ આધિકારિક રીતે ગોઠવવામાં આવેલી પ્રેસ વાર્તા નહોતી અને એટલે જ્યારે જોઈન્ટ બ્રીફિંગ હોય છે ત્યારે સવાલો લેવા જરૂરી નથી હોતા। પ્રધાનમંત્રી એ બ્રીફિંગ પૂરું કરીને બહાર નીકળી રહ્યા છે એ વખતે વિડીયો ચાલુ કરીને હેલ્લિંગા બોલી રહ્યા છે કે તમે દુનિયામાં, એમણે શું કામ આ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સનો ઉલ્લેખ કર્યો એ પણ બહુ જ મહત્ત્વનું છે, કેમ કે ભારતનો ક્રમાંક એમાં 157મો છે। ભારત પત્રકારોની આઝાદીના જે આંકડા છે એમાં અતિશય પછાત શ્રેણીમાં આવે છે। દુનિયાના પછાત દેશો કરતાં પણ પછાત સ્થિતિમાં ભારતનું મીડિયા સ્વતંત્ર નથી, એ આંકડો એ હકીકતને દર્શાવે છે। એ હકીકતને તમે નકારી શકો એમ પણ નથી। એટલે પણ દુનિયાનું મીડિયા બહુ જ અદ્ભુત છે, એ વિષયમાં બહુ એની આખી એક અલગ વિષય ને એની અલગ ચર્ચા છે। દુનિયાનું મીડિયા બહુ જ સ્વતંત્ર રીતે કામ કરે છે એ પણ કહેવું બહુ જ વિવાદાસ્પદ રહેશે, પણ છતાં એ રેન્કિંગ છે। હવે રેન્કિંગને કેટલી ગણવી ન ગણવી અલગ વિષય પણ છે, પણ એ રેન્કિંગ છે અને નોર્વે એમાં ટોચ પર છે। એટલે નોર્વેનો પહેલો નંબર છે। નોર્વેમાં રહીને કામ કરતા પત્રકાર એવું કહીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટોકી રહ્યા છે। હવે બે હિસ્સામાં આખી આ વાત વહેંચાઈ છે। એક હિસ્સો એવું કહી રહ્યો છે કે જોઈન્ટ બ્રીફિંગ હતું, પત્રકાર પરિષદ હતી જ નહીં, સવાલો લેવાનો સવાલ હતો જ નહીં, પ્રશ્ન બનતો જ નથી જ્યારે પત્રકાર પરિષદ જ નથી તો। બીજો હિસ્સો આજ પ્રશ્ન કરી રહ્યો છે કે પત્રકાર પરિષદ જ નથી કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। વિદેશ યાત્રામાં ક્યારેક ક્યારેક યુનાઇટેડ સ્ટેટ્સમાં જેમ વ્હાઇટ હાઉસમાં એક પરંપરા છે, પ્રોટોકોલ છે, તમારે પત્રકારોના સવાલોના જવાબ આપવાના થાય છે અને એટલે જ એ ફરજના ભાગરૂપે આવેલા સવાલોને બાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યાંય પત્રકાર પરિષદ નથી કરતા। ભારતમાં એમના આટલા વર્ષના શાસનમાં સમયગાળા દરમિયાન એમણે ક્યારેય પત્રકાર પરિષદનું આયોજન કર્યું નથી। ભારતીય જનતા પાર્ટીએ 2019માં જ્યારે પત્રકાર પરિષદનું આયોજન કર્યું ત્યારે પીએમ ખલિયામાં બેઠા હતા, એક પણ પ્રશ્ન એમણે લીધો નહોતો, સ્વીકાર્યો નહોતો, એમણે જવાબ આપ્યો નથી અને એટલે જ પ્રધાનમંત્રીના શાસનકાળની જ્યારે વિશેષતાઓ લખાશે, ઇતિહાસ આ જ્યારે ઘટનાઓ બની જશે, આ વર્ષો ઇતિહાસમાં આવશે, ત્યારે એક મુખ્ય વાત જે વારંવાર એમની ટીકાના સ્વરૂપમાં ટાંકવામાં આવશે એ ઘટના એ હશે કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ પોતાના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન એક પણ પત્રકાર પરિષદ નહોતી લીધી, પત્રકારોના એક પણ પ્રશ્નનો પરિષદમાં જવાબ નહોતો આપ્યો। એટલે આ ઘટના એ દ્રષ્ટિકોણથી એમની ટીકા માટેનું બહુ જ મોટું કારણ બની। એ ટીકામાં વધારે આગમાં વધારે ઘી ઉમેરાતું હોય એ રીતે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે કોમ્પ્રોમાઇઝડ પ્રધાનમંત્રી છે। જ્યારે તમારી પાસે જો કશું ગુમાવવાનું ન હોય તો આટલો ડર શું કામ છે? ભારતની છબી આમાં ખરાબ થઈ રહી છે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ક્વેશ્ચન નથી લઈ રહ્યા અને એમણે પ્રધાનમંત્રીને કોમ્પ્રોમાઇઝડ પીએમ કહ્યા।
આ જ્યારે કહ્યું ત્યારે એ પત્રકાર હેલ્લિક છે એમણે નીચે રાહુલ ગાંધીને ટ્વિટર પર જવાબ આપીને કહ્યું કે શું તમે ફોન પર ઇન્ટરવ્યૂ આપશો? એ ફોન પર ઇન્ટરવ્યૂ કોઈ પ્રકાશિત થયો હોય એવું અમારા ધ્યાનમાં નથી અને એટલે લગભગ રાહુલ ગાંધીએ પણ એ પત્રકારને ઇન્ટરવ્યૂ આપ્યો નથી. કોણ છે હેલ્લિક? હેલ્લિક ડેગિસાવીસેન નામે એક અખબાર ત્યાં નોર્વેમાંથી નીકળે છે જેની 14,000 કરતાં ઓછી કોપી છે, એટલે એટલું મોટું વિશાળ અખબાર નથી, પણ એમાં કામ કરતા એક પત્રકાર છે અને ત્યાં હાજર હતા. અને હવે એ સોશિયલ મીડિયા પર સૌથી ચર્ચિત ચહેરો આજના દિવસનો રહ્યા છે, કેમ કે જે દેશના પ્રધાનમંત્રીને એમણે આ કહ્યું એ દેશ 150 કરોડનો દેશ છે અને એ 150 કરોડમાંથી કમસે કમ 1.5 કરોડ લોકો પાસે એટલી નવરાશ તો હોય જ છે કે એ ટ્વિટર પર કે બીજા કોઈ માધ્યમ પર કોઈને કોઈ રીતે કશુંક ને કશુંક લખતા રહે છે. દુનિયાની સરખામણીએ જોઈએ તો આપણી વસ્તી આપણી તાકાત છે, આપણી વસ્તી જ આપણી નબળાઈ છે. એટલે આપણી પાસે બહુ જ મોટું યુવાધન છે, એ આપણી સૌથી મોટી તાકાત અને એ જ આપણી સૌથી મોટી નબળાઈ કે યુવાધન ખાસા અંશે નવરું પણ હોય છે. પણ આ બધું જ થયું ત્યારે હેલ્લિંગને જવાબ આપતા ભારતના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરી અને એમને સંબોધીને કહ્યું કે ભારત અને નોર્વે વચ્ચે જે પણ થયું એના વિશે પત્રકાર પરિષદ જોઈન્ટ બ્રીફિંગ રાખવામાં આવી છે, તમે કેમ નથી આવતા? તમે આવજો. એ પ્રેસ કોન્ફરન્સમાં એમને આમંત્રણ આપવામાં આવ્યું. હેલ્લિક ત્યાં પહોંચ્યા, પરંતુ તે વખતે એમને ખબર હતી કે હવે એમણે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવાનો છે અને એટલા જ માટે એમણે પ્રશ્ન કર્યો કે ભારત પર નોર્વેની લીડરશિપ અથવા અમે શું કામ ભરોસો રાખીએ? આ પ્રશ્ન ભારત પર ભરોસાનો હતો. બહુ જ મહત્વનું, પશ્ચિમી દેશોનો પ્રભાવ એમ પણ બહુ રહ્યો છે ભારત પર, બહુ વર્ષોથી રહ્યો છે. એટલે આપણા માનસમાં ગુલામી છે વર્ષો સુધી, અલગ અલગ રાજાઓની, એના પછી બાકીના શાસકોની, અલગ તાનાશાહોની, આક્રાંતાઓની, એના પછી અંગ્રેજોની. એટલે ઇતિહાસ જ ગુલામીનો ઇતિહાસ રહ્યો છે. આપણને આ 88 દાયકાએ પૂરા નથી થયા કે જ્યારે આપણે સ્વતંત્ર હવામાં શ્વાસ લઈ શકતા હોઈએ. એટલે ઇતિહાસના સંદર્ભે આપણે બહુ જ હજી પાપા પગલી કરી રહ્યા છીએ લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં. અને એટલે જ આપણા પર પશ્ચિમી પ્રભાવ હોય બહુ સ્વાભાવિક છે. આપણને કોઈ પણ વેસ્ટર્નવાળા કહે કે તમે બહુ સરસ, એટલે આપણે એવું માનીએ કે વાહ બહુ સરસ કર્યું. એ આપણને કહે કે તમે બહુ ખરાબ, તો આપણે માનીએ કે આપણે ખરેખર બહુ ખરાબ હોઈશું. એટલે પશ્ચિમી પત્રકારોનો પણ પ્રભાવ હોય એ બહુ સ્વાભાવિક છે. અને એટલે જ વિદેશ મંત્રાલયને આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો એમણે જવાબ પણ આપ્યો. જવાબ આપી રહ્યા હતા વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જ. જે ભાષામાં જે બોડી લેંગ્વેજ એમની દેખાઈ રહી હતી એ પણ ખાસા અંશે ટીકાનું પાત્ર બન્યા હતા, કેમ કે એમને પ્રશ્ન પૂછાયો ત્યારે એમણે ભારતના ઇતિહાસ, પરંપરા અને વર્તમાન આપણી કોવિડ સમયે જે વેક્સિન આપવાની પોલિસી રહી હતી એ બધાનો એમણે ઉલ્લેખ કર્યો. એ પત્રકાર પરિષદમાં પણ હેલ્લિંગે કાઉન્ટર પ્રશ્નો કર્યા તો એમને ચૂપ કરાવવામાં આવ્યા. એ રૂમની બહાર નીકળ્યા, પાછા આવ્યા. પણ ખાસી બધી નાટ્યાત્મક સ્થિતિઓનું નિર્માણ થયું. નોર્વે અને ભારત વચ્ચે કયા મહત્વપૂર્ણ કરારો રહ્યા એ વાત તો આખી બાજુ પર રહી. સાંભળીએ વિદેશ સચિવને. India had epics and books. Let me answer the question. Please don't interrupt me. Please don't interrupt me. You ask me a question. Please. This is my press conference. You ask why should a country trust India? Why should a country trust India? Why should a country trust India? Let me answer that question, please. So India is a civilizational country which has something unique which it offered to the world and it continues. જો કે ટ્વિટરના ટ્રોલિંગમાંથી હેલ્લિક પણ નથી બચી શક્યા. હેલ્લિગને ન ગણકારવા એ પણ એક જવાબ હોઈ શકતો હતો, પરંતુ હેલ્લિગને ટ્રોલ કરવામાં આવ્યા અને એમને જેમ ભારતમાં થાય છે કે તમને ન ગમે એટલે તમે એને એજન્ટ કહી દો, એમ હેલ્લિગને પણ વિદેશી એજન્ટ કહી દીધા. હેલ્લિગે એનો પણ જવાબ આપ્યો. એમણે કહ્યું કે હું એવું કશું જ નથી, હું એક પત્રકાર છું અને મારું કામ છે પ્રશ્નો કરવાનું દુનિયાના શાસકોને, અને એટલા જ માટે હું આ કરી રહી છું. હેલ્લિગના જૂના આર્ટિકલ અને હવે એમનું રિપોર્ટિંગ, એમનું પત્રકારત્વ કઈ પ્રકારનું છે એ પણ બહુ ચર્ચામાં છે. હવે એના પર રિસર્ચ થઈ રહ્યું છે કે કોણ છે હેલ્લિગ, જે શી જિનપિંગના અને ચાઇનાના વખાણ કરે છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની ટીકા કરતા હોય છે. એમની નીતિઓ, એમના આર્ટિકલ, બાકીનું બધું હવે પબ્લિશ થઈ રહ્યું છે. પણ આ બધાની વચ્ચે ભારત અને નોર્વે વચ્ચે થયું શું? તો આ મુલાકાતમાં મહત્વની વાત એ છે કે આપણે જે મહત્વના મુદ્દાઓ છે એમાં ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, ક્લાઇમેટ ચેન્જ, ક્લીન એનર્જી, ગ્રીન શિપિંગ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં આ બંને દેશો એકબીજાને સહકાર આપશે એના વિશે વાત થઈ. જે નોર્ડિક દેશોની આપણે પહેલાં વાત થઈ એમાં નોર્ડિક દેશોની ઓળખ જ આ છે કે એમની સંસ્કૃતિ, પરંપરાને બધું જાળવીને ગ્રીન એનર્જીમાં એ લોકો બહુ જ આગળ છે. હેપીનેસ ઇન્ડેક્સમાં પણ નોર્ડિક કન્ટ્રીઝ હંમેશા ટોચ પર રહેતા હોય છે અને એ જ એમની ઓળખ છે. અવકાશ ક્ષેત્રમાં કરાર થયા છે. ઇસરો અને નોર્વેનિયન સ્પેસ એજન્સી વચ્ચે MOU થયા છે. એમાં આર્કટિક રિસર્ચ,
ક્લાઇમેટ સ્ટડી અને સેટેલાઇટમાં સહકાર આપશે એકબીજાને. હેલ્થ અને ડિજિટલ વિકાસ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં સહકાર અપાશે. બ્લુ ઇકોનોમી અને મેરીટાઈમ કોઓપરેશન, દરિયાઈ વેપાર, શિપિંગ, સમુદ્રી સંસાધનો અને ગ્રીન પોર્ટ ટેકનોલોજીમાં પણ સહાય એકબીજાને સહકાર આપશે આ દેશો. ગ્લોબલ સાઉથ માટે ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ થયા છે. બંને દેશો ભેગા થઈને એક ત્રિકોણીય ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં એગ્રીમેન્ટ કર્યો છે. ઇન્ડિયા અને EFTA ટ્રેડ એગ્રીમેન્ટ એને આગળ વધારવા, નોર્વેની ટેકનોલોજી અને ભારતનું માર્કેટ એકબીજાને કનેક્ટ કરાશે. એટલે ભારત માર્કેટ પ્રોવાઈડ કરશે, નોર્વે ટેકનોલોજી પ્રોવાઈડ કરશે. આ પ્રકારના એગ્રીમેન્ટ થયા છે, MOU થયા છે. આવનારા સમયમાં બે દેશો પરસ્પર સહકાર સાથે આગળ વધી શકે છે. પણ જો કે આ પ્રકારની ચર્ચાઓમાં જ્યારે રાજનૈતિક વિષયો સૌથી વધારે ઉછળે ત્યારે બાકીની બધી વાતો ગૌણ થઈ જતી હોય છે. આ બધું જ જ્યારે થઈ રહ્યું છે ત્યારે દુનિયા એક મહાસંકટમાંથી કેટલાય સમયથી પસાર થઈ રહી છે ને એ છે યુદ્ધનો ખતરો. ઈરાન એટલે ભારતથી કેટલાય કિલોમીટરો દૂર આવેલા એક દેશમાં એની એક ખાડી બંધ થવાથી દુનિયા પર શું અસર થાય એનો ભોગ ગુજરાતનો ખેડૂત બની રહ્યો છે. આજે પણ ડીઝલ માટે કતારો છે. આજે પણ રાજ્યના અનેક ખૂણામાં ડીઝલ નથી મળી રહ્યું. ફૂલ તો નથી કરી આપતા. કેટલીય જગ્યાએ ફ્યુઅલ સ્ટેશન, પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા. થોડા કલાકો માટે બંધ એટલે રાખવામાં આવે છે કેમ કે ડીઝલની ઉપરથી અછત છે, સપ્લાય ઓછો છે અને એટલે થોડા કલાકો માટે અનેક પેટ્રોલ પંપના માલિકોને પેટ્રોલ પંપ બંધ કરવાની જરૂર પડે છે. જે લોકો ગાડી ફૂલ કરાયા વગર નીકળ્યા હોય, એ લોકો રસ્તા પર અટવાતા હોય, એ પ્રકારની સ્થિતિનું નિર્માણ પણ થયું છે. ચારેય બાજુ કતારો જોવા મળી રહી છે ડીઝલની. એ બધાની વચ્ચે 90 પૈસાનો વધારો પણ કરી દેવામાં આવ્યો છે પેટ્રોલ ડીઝલના ભાવમાં. આ બધું જ જ્યારે થઈ રહ્યું છે એ બતાવે છે કે આપણે ધીરે ધીરે, જે થોડા દિવસ પહેલાં પ્રધાનમંત્રી નેધરલેન્ડ્સમાં સંબોધિત કરતી વખતે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા કે જો આ નહીં સુધરે તો આપણે કોરોના કાળ બાજુ પાછા જઈ રહ્યા છીએ. ટકાટક મોંઘવારી આવી રહી છે. તમે એ શક્યતાને નકારી શકો એમ નથી. પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે બધું જ મોંઘું થાય. યાતાયાત મોંઘું થાય, બધું જ મોંઘું થાય. સોનું નહીં ખરીદે સામાન્ય માણસ, પણ ખેડૂત ડીઝલ નહીં ખરીદે તો ખેતી કેવી રીતે કરશે? નાના ધોરણે બહુ જ નીચેના સ્તર પર ખૂબ બધા અગ્રણીઓ, નેતાઓ સહકાર આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ એ પૂરતો નથી. આખા સૌરાષ્ટ્રમાં સિઝન હોવાથી અત્યારે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટને અસર થતાં એક કેરીનો વેપારી, ખેડૂત કે જે વેપારી બનીને એનો માલ વિદેશમાં પહોંચાડતો હોય એને કન્ટેનર ન મળે. ચારેય બાજુથી દરેક નાના વેપારો કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલા છે બધાને અસર થઈ રહી છે. મોટા માણસો સારા સમયમાં એટલું કમાઈને બેઠા હોય છે કે એમને બહુ વિશેષ ફરક નથી પડતો. નાના વેપારીઓ અથવા રોજનું કમાઈને રોજ ખાતા મજૂર માટે આ સમય સંકટનો સમય છે. એ કોરોનાની ત્રાસદી હોય કે પછી વૈશ્વિક યુદ્ધ જેવી સ્થિતિ, મરે તો સામાન્ય માણસ છે. મરો હંમેશા મિડલ ક્લાસનો. આ દરેક વખતની સ્થિતિ છે. અને એટલે જ એ સાયકલ પર જવા ટેવાયેલો નથી કે એની પાસે EV નથી, એ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખરીદી નથી શક્યો ને એટલા જ માટે આ વચ્ચેની સ્થિતિમાં પીસાતો મિડલ ક્લાસ કે જેને પોતાના પેટ્રોલમાં કે પછી ખેડૂતને ટ્રેક્ટરમાં જે ફ્યુઅલ જોઈએ છે, ઈંધણ જોઈએ છે, એ ન મળે ત્યારે સ્થિતિ શું થાય એ આપણી સામે છે. ક્રૂડના ભાવ આખા દેશમાં વધ્યા છે, જે બાકીની બધી જગ્યાએથી સ્થિતિ સામે આવી. દુનિયામાં વૈશ્વિક બજારોમાં એટલી બધી ઉથલપાથલ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપ્રમુખ છે અને એટલે જ આ દુનિયાનું સૌથી શક્તિશાળી, જેની પાસે સૌથી વધારે સત્તા છે, એ માણસ કોણ? તો એ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. પણ એ પોતાની શક્તિઓનો ઉપયોગ જો માત્ર પોતાના માટે, પોતાના દેશ હિત માટે પણ ન કરી શકતા હોય તો એ દુનિયાને કઈ સ્થિતિમાં મૂકી દે એનું ઉદાહરણ છે. ગુજરાતીમાં એક કહેવત છે કે વાંદરાના હાથમાં તલવાર આપીએ તો શું થાય. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા ત્યારે એની ટીકા કરતા માણસોને ભારતમાં લોકો રાષ્ટ્ર વિરોધી કહી રહ્યા હતા. ભારતમાં રહીને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને જાણતા એ માણસ શું કરી શકે છે એ સમજતા લોકો જ્યારે અમેરિકાની ટીકા કરતા હતા ત્યારે ભારતમાં રહીને લોકો એવું કહેતા હતા કે આ તો બધા લેફ્ટિસ્ટ છે, તો પેલો રાઇટિસ્ટ છે ને એટલા માટે એની ટીકા કરે છે. એ બધા જ લોકો પરિણામ અત્યારે ભોગવી રહ્યા છે. ભારતમાં રહીને ડોનાલ્ડ ટ્રમ્પ માટે યજ્ઞ કરનારા અને હવન કરનારા અને પૂજા કરનારા અને અમારું ગૌરવ કહેનારા માણસો, એમની પાસે એ વાતનો જવાબ છે કે એમને ખબર પણ હતી કે ડોનાલ્ડ ટ્રમ્પની પોલિસી શું છે. એમનું પહેલું ભાષણ એમાં એ ડ્રીલ બેબી ડ્રીલ બોલી રહ્યા હોય કે પછી ગ્રીનલેન્ડ લઈ રહીશ ને કેનેડાને 52મું રાજ્ય બનાવી દઈશ ને આ પ્રકારના એકદમ બેતુક અને વાહિયાત નિવેદનો આપી રહ્યા હતા ત્યારે દુનિયાના લોકોને કદાચ અંદાજ નહોતો કે એ ઈરાન સામે ગમે ત્યારે યુદ્ધ જાહેર કરી દેશે. એવું યુદ્ધ કે જેમાંથી હવે એમની પાસે એક્ઝિટ ક્યાં છે એ ખબર જ નથી.
એ એક એવા ચક્રવ્યૂહમાં આવી ગયા છે કે અંદર આવી ગયા છે, બહાર કેવી રીતે નીકળ્યા છે એમને જ ખબર નથી, અને એટલે દરરોજ કંઈ પણ સ્ટેટમેન્ટ આપે છે. પહેલાં કહ્યું મંગળવારે ઈરાન પર હુમલો કરીશું, ક્રૂડના ભાવ વધી ગયા. પછી સાંજ પડે કહ્યું કે ના, હવે હુમલો નથી કરવો, આપણે જોઈએ, હજી વિચારીએ છીએ, પોસ્ટપોન કરીએ છીએ, પાછા ક્રૂડના ભાવ ઘટ્યા. પછી પાછું કહ્યું કે ના, એવું નથી કે હુમલો નહીં કરીએ, અમારી સેના તૈયાર છે અને એટલે જ હવે અમે શિપ મોકલી રહ્યા છીએ અને હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલ્લું કરી નાખીશું. આજે આ, કાલે આ, આજે આ, કાલે આ કહેતા ડોનાલ્ડ ટ્રમ્પે આખા વિશ્વને રમત બનાવી દીધું છે અને એમની રમતમાં દુનિયાભરના દેશો પીસાઈ રહ્યા છે. એમની પાસે આજે પણ નથી ખબર ઇન્ટેન્ટ, વોર કરવાનો, યુદ્ધ કરવાનો ઉદ્દેશ્ય શું હતો. એમને નથી ખબર કે ઉદ્દેશ્ય શું હતો. ઇઝરાયેલે કહ્યું ને કૂદી પડ્યા, એપ્સ્ટીન ફાઇલનું પ્રેશર આવ્યું ને કૂદી પડ્યા, કોઈ પણ કારણ હોય કૂદી પડ્યા, પણ એના પછી અત્યારે દુનિયા સંકટમાં છે અને આર્થિક ભીંસ એટલી હદે વધી રહી છે કે દરેક સામાન્ય માણસ એનાથી પ્રભાવિત થઈ રહ્યો છે. જો આમને આમ ચાલ્યું તો અધિકારિક લોકડાઉન ન હોય, પરંતુ જ્યારે પ્રાઇઝીસ બહુ જ વધારે હોય, કિંમતોમાં ઉછાળો હોય, મોંઘવારી ચરમ પર હોય, ત્યારે સામાન્ય માણસનું જીવન વિખેરાઈ જાય છે. ગરીબની થાળીમાંથી એમ પણ ધીરે ધીરે એક વાનગી ઓછી થાય છે. પછી એક દિવસ થાળી જ ગાયબ ન થઈ જાય, એ કોણ એની જવાબદારી લેશે કે કોણ સાચવશે એ ખબર નથી. આખું વિશ્વ સંકટમાં હોય ત્યારે એવા સમયમાં ભારતની અર્થવ્યવસ્થા કેવી અને કેટલી સ્થિર રહી શકશે એ સરકાર પર, સરકારની નીતિઓ પર બહુ જ મોટો આધાર રહેલો છે. ચૂંટણીમાં કરાતા ખર્ચાને, એમાં વાયદા થતા ને જે ફ્રી બીઝને બધું મફતમાં આપી દેવું ને આ બધી પ્રકારની જે નીતિઓ છે, એનો પૈસો જો સામાન્ય માણસના હિતમાં ડાયવર્ટ કરાશે તો પણ કદાચ ઘણું કલ્યાણ થવાનું છે. આ વિષય પર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારની સ્વાભાવિક રીતે ખૂબ આકરી ટીકા કરી છે. રાયબરેલીમાં એક સભાને સંબોધી રહ્યા હતા, ત્યાં પણ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરી. એમણે કહ્યું કે ગરીબ કશું સોનું, ગરીબને કહી રહ્યા છે પ્રધાનમંત્રી કે તમે ઇલેક્ટ્રિક કાર્સ લો. આ બધા વિષય પર બોલી રહ્યા વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સાંભળીએ. अब आर्थिक तूफान आ रहा है और उन्होंने जो स्ट्रक्चर बनाया है अदानी अंबानी वाला, वो अब खड़ा नहीं रहेगा, वो टूटेगा पूरा का पूरा. और दुख की बात है कि नुकसान आम जनता को, मतलब वो अपने महलों में बैठे रहेंगे और यूपी के जो युवा हैं, यूपी के की जो जनता है, उनको पूरा का पूरा शॉक उनको लगेगा. जो आर्थिक शॉक आ रहा है वो अब अदानी अंबानी को नहीं लगेगा, मोदी को नहीं लगेगा. अब उत्तर प्रदेश और देश के युवाओं को, किसानों को, मजदूरों को, छोटे बिजनेस वालों को लगने वाला है. और ऐसे लगने वाला है जो शायद बहुत सालों में नहीं हुआ है. तो बहुत बहुत कठिन समय आ रहा है. एक्शन लेने के बजाय नरेंद्र मोदी देश से कह रहे हैं कि फॉरेन ट्रिप पर मत जाओ और नरेंद्र मोदी दुनिया का चक्कर काट रहे हैं. तो ये हालत है. ભારતમાં પણ જે સોનાની આયાત થતી હતી એને કારણે દાખલા તરીકે 88% આપણે જે છીએ એ ક્રૂડ ઓઇલ પર નિર્ભર છીએ. આપણે ત્યાં કઈ, જેમ મોદી સાહેબે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના કુવાઓ તો છે નહીં, ક્રૂડ ઓઇલના કુવાઓ છે નહીં, જે છે એ મર્યાદિત છે. ઓએનજીસી જે પ્રોડ્યુસ કરે છે એનાથી આગળ આપણી પાસે કંઈ છે નહીં. એટલે એ જે વાત હતી એ વિદેશી હુંડિયામણ બચાવવા પૂરતી હતી, પરંતુ એને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ના મૂકી શકાય, એ એક હકીકત છે. પણ વસ્તુસ્થિતિ એ છે કે પેલું કહે છે ને કે લગેગી આગ એના જેવું છે. એટલે ઈરાનમાં જે આગ લગાડી છે અમેરિકા અને ઇઝરાયલે, એનાથી આખી દુનિયા જે છે એ દાઝી રહી છે અને ક્રૂડ ઓઇલ જે છે એ ભડકે બળી રહ્યું છે. હવે તમે જુઓ, એ લોકો ત્યાં સટ્ટો કરે છે, શું કરે છે સમજાતું જ નથી. ત્યાં તો ઇનસાઇડર ટ્રેડિંગના આક્ષેપો થઈ રહ્યા છે કે ટ્રમ્પ સાહેબે કેટલા રૂપિયા બનાવ્યા અને શું થઈ રહ્યું છે. એટલે આપણે એ બધી ચર્ચામાં ન પડીએ તો પણ એક વસ્તુ ચોક્કસ છે દેવાંશી, કે મોંઘવારી આવશે ને આવશે જ. એટલે તમે જુઓ કે હું એવું માનું છું કે પેટ્રોલ ડીઝલના આજે ભાવમાં થોડોક વધારો આવ્યો છે, બરાબર છે. એટલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો આવ્યો, અને આ તો 5 રાજ્યોની ચૂંટણી ના આવી હોત તો કદાચ પેટ્રોલ અને ડીઝલના ભાવ થોડાક વહેલા વધ્યા હોત. પણ રાજકીય પક્ષો છે એ ચૂંટણીના કારણે સેન્ટિમેન્ટ ના બગડે એટલા માટે પેટ્રોલ ડીઝલના ભાવ જે તે વખતે ન વધાર્યા. ચૂંટણી પતી, શપથવિધિઓ થઈ ગઈ, એ પછી વધી. પરંતુ તમે જુઓ કે આની જે એક આખું ચેઇન રિએક્શન જે આવશે, એ ચેઇન રિએક્શન એ આવશે કે એવિએશન ઇન્ડસ્ટ્રીઝ, તમે જુઓ કે એવિએશન ઇન્ડસ્ટ્રીઝ તો ગઈ અને એમને કીધું કે ભાઈ અમને તો આ ભાવમાં એરલાઇન્સ ચલાવવી પાલવે તેમ નથી. એટલે એરલાઇન્સમાં તમે જુઓ તો 30 થી 45% જેટલો ભાવ વધારો જે છે એરલાઇન્સમાં થઈ ગયો છે. તમે અમદાવાદથી બેંગ્લોર કે અમદાવાદથી ચેન્નાઈ કે અમદાવાદથી ગોવાની ટિકિટ તમે જુઓ, મુંબઈના ભાવ એટલા વધારે છે. વેરી ટ્રુ.
એક જમાનામાં દેવાંશી આપણે 1800 રૂપિયામાં અહીંથી મુંબઈની લેટ નાઇટ કે અર્લી મોર્નિંગની ફ્લાઇટ લઈ લેતા હતા, બરાબર છે કે નહીં? 3500 રૂપિયામાં રાઉન્ડ ટિકિટ આવી જતી હતી. હવે એની પાછળ બિંદુ ઉમેરવું પડે છે કે 35,000 રૂપિયામાં એ મેળ નહીં પડે. અને છેલ્લે વાત નીટની રદ થયેલી પરીક્ષાની, કોચિંગ માફિયાની. નીટ જેવી પરીક્ષાઓ જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે, ભારતમાં એમ પણ મેડિકલ એડમિશન દુનિયાના બહુ બધા દેશો કરતાં અલગ છે. આપણે ત્યાં એક પરીક્ષા નક્કી કરી દે છે કે બાળકનું ભવિષ્ય શું. એટલે બાળકે 11મામાં 12મામાં મહેનત કરી, અમુક ટકા આવ્યા, એના પછી એક પરીક્ષા લેવાય ને પરીક્ષાના આધાર પર તમારું એક રેન્ક આવે ને રેન્કના આધાર પર તમને એડમિશન મળે. ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી આવીને કંઈક પણ વાતો કરીને જતા રહ્યા કે કમ્પ્યુટરથી પરીક્ષા લઈશું. સ્વાભાવિક છે કે તમે જ્યારે કમ્પ્યુટરથી એક્ઝામ ઇન્ટ્રોડ્યુસ કરો છો ત્યારે નોર્મલાઇઝેશન આવે છે. શું છે નોર્મલાઇઝેશન? એકદમ સરળ ભાષામાં સમજીએ તો 10 અલગ અલગ શિફ્ટમાં પેપર લેવાય. એ 10 અલગ અલગ શિફ્ટમાં 10 અલગ અલગ પેપર લેવાય. અને એટલે જ કોઈ પેપર સહેલું હોય, કોઈ પેપર અઘરું હોઈ શકે. અને એટલે જ એ 10 શિફ્ટમાં જે પેપરમાં પરીક્ષા લેવાય એટલે કોઈને 400, ઉદાહરણ તરીકે 100માંથી એક પેપરવાળાને એવરેજ 70 માર્ક આવ્યા છે, બીજાવાળાને એવરેજ 60 માર્ક આવ્યા છે. પરીક્ષાનું આયોજન કરનાર માણસ એવું માની લે છે કે 70 માર્ક્સવાળું જે પેપર છે સહેલું હતું, 60વાળું અઘરું હતું ને એટલે જ મારે 100માંથી ભલે 70 માર્ક આવ્યા પણ મારું પેપર સહેલું હતું એવું એજન્સીએ માની લીધું અને એટલા જ માટે આખા પેપરમાં બધાનું નોર્મલાઇઝેશન થાય ને કાં તો 70માંથી ફાઇનલ રિઝલ્ટ આવે ત્યારે મારા માર્ક્સ ઘટીને 60 થઈ ગયા હોય, 55 થઈ ગયા હોય, 58 થઈ ગયા હોય, કંઈ પણ આંકડો બદલાઈ જાય. અને એટલે જ આખી પરીક્ષા એ નસીબ પર જતી રહે. એટલે ઓલરેડી 2 વર્ષની મહેનતમાં તબક્કાવાર સમયાંતરે મેં કેવું પરફોર્મન્સ આપ્યું એના આધાર પર નહીં, માત્ર એક પરીક્ષા નક્કી કરે છે મારું ભવિષ્ય. એ એક દિવસ પરીક્ષા આપવા માટે હું નીકળીને મારી સાથે કશું પણ થયું, કદાચ એ દિવસે મને કોઈ પણ બાકીની સમસ્યા છે, હું જો એક દિવસ પરફોર્મ નહીં કરું તો એવું માની લેવામાં આવશે કે હું મેડિકલને લાયક નથી. અને એની વચ્ચે એ એક્ઝામમાં પણ જો નોર્મલાઇઝેશન આવે છે તો એ બાળકોના ભવિષ્ય સાથે શું? અને એનો જવાબ શિક્ષણ મંત્રી પાસે સ્વાભાવિક રીતે નથી, કેમ કે અત્યાર સુધી જે એક્ઝામ્સ થઈ એ કોઈ જગ્યાએ એ પોતાની સક્ષમતા પુરવાર કરી નથી શક્યા. આખી વ્યવસ્થા નિષ્ફળ જાય ત્યારે આ સ્થિતિ થાય. પણ આ પેપર ફૂટવાની કહાની બહુ રસપ્રદ છે. નીટ નામની પરીક્ષાને આ પ્રકારની કોઈ પણ પરીક્ષાઓ એ કોચિંગનું, ટ્યુશનનું એક એવું નેટવર્ક ઊભું કરે છે કે એવી માયાજાળ ઊભી કરે છે કે જેમાંથી કોઈ બચી જ નથી શકતું. કેમ કે એ એવો સિલેબસ છે કે જેના માટે તમારે સ્પેશિયલી અલગથી ભણવું જ પડશે. તમે જે 11-12 ભણાવી રહ્યા છો એના આધાર પર છોકરાઓ એ પરીક્ષા આપીને પાસ થઈ શકે એ સ્થિતિ હોતી નથી. તમારે અલગથી એનું કોચિંગ લેવું પડે, ટ્યુશન કમ્પલસરી લેવું પડે, એક આખો બિઝનેસ શરૂ થાય. એ બિઝનેસમાં માતા પિતા ઓલરેડી 11-12ની સ્કૂલની ફી ભરી રહ્યા છે, ત્યાં લાખ રૂપિયા ભરવાના, કોચિંગના લાખ ભરવાના, લૂંટાતું જ જવાનું. મેડિકલમાં એડમિશનના પાછા લાખો કરોડો ભરવાના, એ તો અલગ વિષય છે એડમિશન મળે તો. આ આખું નેટવર્ક, આખું નેક્સસ, માયાજાળ એ તૈયાર થયા પછી પેપર ફોડનાર કોણ? તો કે જેટલા આરોપીઓને પકડ્યા છે એમાંથી એક આરોપી મહારાષ્ટ્રના લાતુરમાં આરસીસી કોચિંગ ચલાવતો, આરસીસી કોચિંગનો ડિરેક્ટર શિવરાજ મોતગાંવકર. તમે શિવરાજનો વિડીયો પહેલાં જુઓ, એનો ગજબનો આત્મવિશ્વાસ જુઓ અને આ કોન્ફિડન્સ એને ક્યાંથી આવતો હશે એ વિચારો. જ્યારે શિવરાજ પેલા ગુંડાનો ડાયલોગ બોલીને, કેમ કે યાદ રાખવાનું કે ઝુકેગા નહીં માનીને જેટલા ડાયલોગ મારો છો, પુષ્પા ગુંડો હતો, ચોર હતો. તમે નેરેટિવ એક સરસ મજાની ફિલ્મ બનાવીને ગુંડાને ગ્લોરીફાય કરી શકો, એનું પાસું બતાવીને એને બહુ મહાન બનાવી શકો, પણ એ તથ્ય નહીં જતું રહે કે એ ગુંડો હતો. અને એ ગુંડાના ડાયલોગ કોચિંગના સંચાલકો, શિક્ષકો મારીને છોકરાઓને ફસાવે. અને મોટિવેશનની દુકાનોનો જમાનો છે, બહુ જ સરસ બોલો રામ, લોકોને મજા આવી જાય, મોજ પડી જાય. છોકરાઓ તો મોજ કરવા જ આવે છે અડધા, શિક્ષકો તો એન્ટરટેનમેન્ટ આપવા જોઈએ. અને એ રીતે એ આરસીસી કોચિંગનો ડિરેક્ટર શિવરાજ શું બોલી રહ્યો છે, સાંભળો એને. आरसीसी नाम सुन के फ्लावर समझे क्या? आरसीसी में तो हर कोई फायर है. ऑफलाइन रहने दो, ऑनलाइन रहने दो, झुकेगा नहीं साला. આ ગજબનો આત્મવિશ્વાસ એને આવ્યો એના જ મહારાષ્ટ્રના લાતુરના જ પીવી કુલકર્ણી પાસેથી, જે એનટીએમાં જે બોડી આ એક્ઝામ કન્ડક્ટ કરે છે, ગોઠવે છે, આ પરીક્ષા લે છે, એના સબ્જેક્ટ એક્સપર્ટ હતા, કેમિસ્ટ્રીના ટીચર છે. શિક્ષકો જ જો બાળકોનું ભવિષ્ય બરબાદ કરે તો આ દેશને કોણ બચાવે? આપણે પેલું ગીત છે ને કે માંજી હી નાવ ડૂબોએ તો ઉસે કોણ બચાવે. આ સ્થિતિ છે શિક્ષણ જગતની. કોચિંગના નામ પર આપણે શિક્ષકોની માફિયાઓ પેદા કરી રહ્યા છીએ. લાખો રૂપિયા લૂંટ્યા પછી, બાળકોને એના મનમાં એટલા બધા ભ્રમ નાખ્યા પછી જે સ્થિતિનું એમણે નિર્માણ કર્યું છે, અતિશય શરમજનક ને દયનીય છે. આ જ શિક્ષકોનું બીજું પાસું પણ છે. વિસલ બ્લોઅર કોણ? ખુલ્લું પાડનાર કોણ આ નેટવર્ક?
તો દરેક શિક્ષક સરખો નથી હોતો, દરેક ટ્યુશનનો સંચાલક પણ સરખો નથી હોતો, દરેક પ્રાઇવેટ શાળાના સંચાલક પણ સરખા નથી હોતા. રાજસ્થાનના સીકરમાં બીજા એક કેમિસ્ટ્રી ટીચર શશિકાંત સુથાર એમનું નામ. શશિકાંત સુથાર પાસે આ માહિતી આવી ને એમને ખબર પડી કે આ તો વોટ્સએપમાં ફરતું આવી ગયું છે પેપર. એ પેપર ને પરીક્ષામાં પૂછાયેલું પેપર બે સરખું નીકળ્યું ત્યારે એમણે આ વાત છે એનો ખુલાસો કર્યો ને એમણે આ વિષય પર વાત કરી. એટલે એક શિક્ષક છે કે જે આખી નાવ ડૂબાડે છે, એક શિક્ષક છે કે જે ડૂબતી નાવને બચાવવાનો પ્રયત્ન કરે છે. કમનસીબે બચી કોઈ નથી શકતું, કેમ કે ડૂબ્યા એ તો ડૂબ્યા. હવે તમે લાઈફ જેકેટ આપીને એમને એવું કહી રહ્યા છો કે અમે ફરીથી પરીક્ષા લઈશું. જે છોકરાઓના સપના રોળાયા છે એ માફ કરશે કોઈ દિવસ તમને? શશિકાંત સુથારને સાંભળીએ. वो पीडीएफ के 45 आउट ऑफ 45 क्वेश्चंस नीट पेपर से हूबहू मैच कर रहे थे। तो फिर हमने बायोलॉजी की भी पीडीएफ को अपने साथी शिक्षक से टैली करवाई, तो पता चला कि बायोलॉजी के भी 90 आउट ऑफ 90 क्वेश्चंस उस पीडीएफ में अवेलेबल हैं। मतलब 180 आउट ऑफ 135 क्वेश्चन आ गए थे, है ना। फिजिक्स का हमने मतलब हमारे पास कोई पीडीएफ या कुछ ऐसा आया नहीं है, उसके लिए हम कुछ भी कमेंट नहीं कर सकते हैं। तो 135 क्वेश्चंस, अराउंड 135 क्वेश्चन तो जरूर इसमें हमारे पास आ गए हैं। सरकार का भी और एनटीए का भी और सभी एजेंसीज का और हमारे सीकर पुलिस का भी मैं इसमें धन्यवाद करना चाहूंगा कि उन्होंने इस पे फास्ट ट्रैक काम करते हुए बच्चों की मेंटल हेल्थ को ध्यान में रखते हुए बहुत फास्ट काम किया। तो उन्होंने मुझे एक पीडीएफ दिखाई, उस पीडीएफ के अंदर केमिस्ट्री के कुछ क्वेश्चंस थे। जब मैंने उन क्वेश्चंस का मैच नीट पेपर से किया तो होश उड़ाने वाले मतलब हालात थे, क्योंकि वो पीडीएफ के 45 आउट ऑफ 45 क्वेश्चंस नीट पेपर से हूबहू मैच कर रहे थे। तो फिर हमने बायोलॉजी की भी पीडीएफ को अपने साथी शिक्षक से टैली करवाई, तो पता चला कि बायोलॉजी के भी 90 आउट ऑफ 90 क्वेश्चंस उस पीडीएफ में अवेलेबल हैं। हालांकि पीडीएफ दोनों ही पीडीएफ में काफी ज्यादा क्वेश्चंस थे, तो अपन उसे गेस्ट पेपर मान सकते हैं। फिर हमने इसकी जो एडमिनिस्ट्रेशन है उसके अंदर मैंने कुछ इसकी मतलब उनको बताया। फिर उन्होंने थोड़ा इसमें हमारी हेल्प करी और हमने ये जो चीजें थी, ये जो कुछ और प्रूफ हमने 1-2 दिन में जुटा कर और फिर हम लोग एनटीए तक पहुंचे। उनको हमने मेल करी 7 तारीख को और 8 तारीख को उन्होंने मतलब बहुत ही फास्ट तरीके से मैं कह सकता हूँ, क्योंकि 7 को मेल हमने रात को लेट करी थी और सुबह उठते ही हमारे पास मैसेजेस फोन आने स्टार्ट हो गए थे एनटीए से और सीबीआई से भी। उन्होंने फास्ट ट्रैक काम किया इसके ऊपर और शाम तक हमारे पास टीम पहुंच चुकी थी। उन्होंने भी बहुत फास्ट काम करते हुए फिर इसमें एसओजी इन्वॉल्व हुई है और एसओजी ने भी बहुत अच्छा और बहुत फास्ट काम किया, जिससे ये सारी चीजें जो हैं वो निकल कर आई। और मतलब देश में पहली बार ऐसा हुआ होगा कि कोई पेपर 3 दिन पहले उसकी इन्वेस्टिगेशन स्टार्ट होती है और चौथे दिन उसको लीक्ड मानकर और री नीट अनाउंस कर दी जाती है। तो मैं सरकार का भी और एनटीए का भी और सभी एजेंसीज का और हमारे सीकर पुलिस का भी मैं इसमें धन्यवाद करना चाहूंगा कि उन्होंने इस पे फास्ट ट्रैक काम करते हुए बच्चों की मेंटल हेल्थ को ध्यान में रखते हुए बहुत फास्ट काम किया और बच्चों की मेंटल हेल्थ को बचाया है, ऐसे कह सकते हैं अपन। और भारत सरकार का भी मैं धन्यवाद करना चाहूंगा कि उन्होंने भी इस पे बहुत अच्छा एक्शन लिया है, रीनीट करवाई है। અપેક્ષા રાખીએ કે ઇકોનોમીના ચક્કરમાં બાળકોના સપનાનો વેપાર કરવાનો, શિક્ષણનો ધંધો બનાવવાનું પાપ આ સરકાર ન કરે. ઓલરેડી બહુ કરી દીધું છે. આ પાપને તમે ઓછું કરતાં પુણ્યમાં તો ક્યારેય નથી ફેરવી શકવાના. બસ આ પાપ ઓછું કરો એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.